ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજનો છેલ્લો લેક્ચર ચેપ્ટર 1 ગણ જેડબલઈ ના એક બે દાખલાની ડિસ્કસ કરીશું. એકાદ દાખલો સ્વાધ્યાય 1 નો લઉં છું, બહુ સારો દાખલો છે, બરાબર છે. અને પછી કાલથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર 2 સંબંધ અને વિધેય, બરાબર છે. ગણ ચેપ્ટર ઘણા બધા કમ્પ્લીટ કરી દીધું છે, ટેસ્ટ પણ આપણો એક થઈ ગયો છે, બરાબર છે. બુક ઓરિએન્ટેડ હતો પણ મેં એક બે દાખલા બહારના પૂછ્યા હતા, બરાબર છે. બહુ સારા દાખલા હતા અને બધાએ ખૂબ સારી રીતે ટેસ્ટ આપ્યો પણ છે. નેક્સ્ટ અહીં આગળ 43મો દાખલો લઈ લઈએ. આ ટાઈપનો દાખલો આપણે આગળ લઈ ચૂક્યા છે. બે શાંત ગણમાં ઘટકો m અને n છે. હવે આપણે અહીં આગળ બે શાંત ગણ ધારી લઈએ a અને b. તો અહીં આગળ ધારી લઈએ કે નંબર ઓફ a બરાબર m અને નંબર ઓફ b બરાબર n, બરાબર છે. a માં m ઘટકો છે, b માં n ઘટકો છે. પ્રથમ ગણ એટલે કે a ના ઉપગણોની સંખ્યા, તો પ્રથમ ગણ a ના ઉપગણોની સંખ્યા તો કેટલી થશે? તો કે 2m. પ્રથમ ગણના ઉપગણોની સંખ્યા બીજા ગણના ઉપગણોની સંખ્યા કરતા, બીજો ગણ છે b, એમાં ઘટકો n છે, તો ઉપગણોની સંખ્યા 2n કરતા 112 જેટલી વધારે છે. એટલે 2m બરાબર 2n plus 112 આ ઇક્વેશન આપણને મળી. તો m અને n ની કિંમત શોધવાની છે. ચલો m બરાબર 4, n બરાબર 7. આમાં ટ્રાયલ એન્ડ એરર મેથડ સૌથી બેસ્ટ છે. 2 ની 4 ઘાત 16, 2 ની 7 ઘાત 128, સેટ જ નહીં થાય, બરાબર. 16 બરાબર 128 વત્તા 112 નહીં ચાલે. 7 4 વિચારી જો, 2 ની 7 ઘાત તો કે 128. અહીંયા આગળ n બરાબર 4 મૂકો, 2 ની 4 ઘાત 16 વત્તા 112 128, તો એનો મતલબ b આન્સર આવી ગયો. 4 4 કે 7 7 એ પણ સેટ થશે નહીં, બરાબર છે. તો અહીંયા આગળ એક જ કિંમત મળી, m બરાબર 7 અને n બરાબર 4. આ આપણો આન્સર આવી ગયો. એટલે આન્સર આવ્યો આની અંદર ગણ, સોરી ઓપ્શન b. નેક્સ્ટ સાચા છે કે ખોટા તે નક્કી કરવાના છે. લગભગ 6 એક વાક્ય છે અને બધા જ સરળ છે. અહીંયા આગળ પહેલું સ્ટેટમેન્ટ છે x એ a નો ઘટક છે. ધ્યાન રાખજો, x એ a નો ઘટક છે, a એ b નો ઘટક છે. તો શું x એ b નો ઘટક થાય કે ના થાય? આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, આનું એક ઉદાહરણ લઈ લઈએ, બરાબર છે. દાખલા તરીકે ગણ a માં એક ઘટક હું લઉં છું 1 અને 2. તો x તરીકે આપણે 1 વિચારીએ. x તરીકે શું વિચારીએ છીએ? 1. તો 1 belongs to a, એટલે પહેલી શરત થઈ ગઈ. હવે અહીંયા શું આપ્યું છે? બીજું a belongs to b. a સબસેટ b એવું આપ્યું નથી. a belongs to b નો મતલબ ગણ b માં એક ઘટક a નામનો છે. તો અહીંયા આગળ હું ગણ b લખી દઉં. તો ગણ b ના ઘટકો લખું તો પહેલો ઘટક લખી દઉં છું a પોતે, અને a પોતે એટલે ગણની અંદર 1 2. બીજા 1 2 ઘટક લખી દઉં 3 અને 4. તો જો અહીંયા આગળ x belongs to a એટલે કે 1 a માં છે, a b માં છે, તો કે આખો a b માં છે. તો શું 1 સ્વતંત્ર 1 a b માં છે? તો કે ના. તો અહીંયા આગળ હું લખી દઉં, તો therefore 1 belongs to a belongs to b, પરંતુ 1 does not belongs to b. જો અહીંયા આગળ આવું કંઈક વાત, x belongs to a, x એ a માં છે, a ના બધા જ ઘટક b માં છે, તો x belongs to b સત્ય છે. પણ શરત મેં બદલી દીધી છે, બરાબર છે. શરત જોઈ લેજો, અહીંયા આગળ a સબસેટ b એવું મેં લખી દીધું છે. જો આવું હોય તો, એટલે આ એક અલગ વસ્તુ છે, રકમની વસ્તુ નથી. તો આપેલું સ્ટેટમેન્ટ અહીંયા આગળ કેવું થઈ ગયું? અસત્ય છે. તો આપેલ વિધાન અસત્ય છે, બરાબર છે. પણ જે આ સ્ટેટમેન્ટ લખ્યું એ સાચું છે. શરત બદલી કરાવી છે. a belongs to b ની જગ્યાએ જો a સબસેટ b હોય તો વિધાન સાચું થઈ જાય. ચાલો બીજું વાક્ય, a સબસેટ b, એના બધા જ ઘટક b માં છે અને b પોતે c માં છે. આના જેવું થોડું થઈ ગયું, a ના બધા ઘટક b માં છે, b પોતે c માં છે. તો શું a એ c માં હોઈ શકે? જોઈ લઈએ આગળ. ઉદાહરણ લઈએ. ગણ a બરાબર એક જ ઘટક લઉં છું, એકડો જ b ની અંદર બે ઘટક લઈ લઉં, બરાબર છે, 1 અને 2. ચાલો પહેલી શરત જુઓ, a સબસેટ b, a ના બધા ઘટક b માં
છે એટલે પહેલી શરતનું પાલન થઈ ગયું હવે ગણ C મારે કેવો લેવો પડશે કે જેથી એની અંદર એક ઘટક કયો હોય B પોતે તો અહીંયા આગળ એક ઘટક લઈ લઉં 1 2 બીજો એક ઘટક લઉં 3 તો B belongs to C અહીંયા A પણ થઈ ગયું બંને શરતનું પાલન થાય છે શું A belongs to C છે 1 A C ની અંદર છે તો કે ના અહીં 1 does not belongs to C તો આપેલ વિધાન કેવું થઈ ગયું અસત્ય છે એટલે અહીંયા આગળ હું લખી દઉં છું અસત્ય છે બરાબર છે ચાલો એના પછીનું તો બહુ જ સહેલું છે એના બધા ઘટક B માં છે B ના બધા ઘટક C માં છે તો ઓબ્વિયસ છે એના બધા ઘટક C માં હોય દાખલા તરીકે A એટલે તમે 11 થી A માં છો 11 થી A નોલેજ માં છે તો ઇનડાયરેક્ટલી તમે નોલેજ માં છો સેમ વસ્તુ થયું તો આપેલું વિધાન સત્ય છે બરાબર છે આ બહુ સરળ છે અહીંયા લખી દઉં આપેલ વિધાન સત્ય છે એના પછી એના બધા જ ઘટક B માં નથી એટલે A ની અંદર એકાદ ઘટક તો એવું મળશે કે જે B માં નહીં હોય B ના બધા ઘટક C માં નથી એટલે B નો એકાદ ઘટક તો એવું મળશે કે જે C માં નથી તો A does not subset C તો A ના બધા ઘટક C માં નથી શું આ સાચું છે કે ખોટું સેટ જોઈ લઈએ આપણે A અને B એવા શોધીએ બરાબર છે ગણ A હું અહીંયા આગળ લખી દઉં છું માત્ર ગણ A ના ઘટક લખું છું 1 B ની અંદર લખું છું 2 અને 3 ચાલો A does not subset B એના બધા ઘટક B માં નથી બરાબર છે હવે B ના બધા ઘટક C માં નથી એવો એક ગણ હું C લઉં તો C ની અંદર ઘટક લઉં છું 1 બરાબર છે 3 અને 5 તો B ના બધા ઘટક C માં પણ નથી એટલે બંને શરતનું સમાધાન થાય છે એના બધા ઘટક B માં નથી B ના બધા ઘટક C માં નથી બરાબર છે તો અહીં A does not subset B does not subset C હવે છેલ્લી શરત A does not subset C જો અહીંયા આગળ A ના બધા ઘટક C માં છે એટલે અહીંયા આગળ થયું પરંતુ A subset C એટલે આપેલ વિધાન અસત્ય છે બરાબર છે ખૂબ સરળ દાખલો છે નેક્સ્ટ આપણે જોઈ લઈએ જો x belongs to A x એ A માં છે A ના બધા ઘટક B માં નથી બરાબર છે તો x એ B માં છે ચેક કરીએ x A માં તો છે જ A ના બધા ઘટક B માં નથી તો x એ B માં હોય કે નહીં એક્ઝામ્પલ લઈ લઈએ જોજો અહીંયા આગળ આન્સર ગણ A ની અંદર ઘટકો લખી દઉં A અને B પાછી શરત છે A does not subset B એટલે A ના બધા ઘટક B માં હોવા જોઈએ નહીં તો A B ના ઘટક લખું છું A C D થઈ ગયું B આની અંદર નથી એટલે A માં છે B A માં છે A does not subset C A ના બધા ઘટક B માં નથી તો શું x એ B માં હોય ચેક કરીએ અહીંયા એક ઘટક લઈ લો તો અહીં A ની વાત કરી લો તો A belongs to A માં છે અને A does not subset B આ પણ છે બરાબર એના બધા ઘટક B માં નથી એ પણ છે પરંતુ A એ B માં છે કે કેમ તો કે A એ B માં છે તો અહીંયા આગળ લખી દો પરંતુ A એ B માં છે એટલે આપેલ વિધાન કેવું થઈ ગયું અસત્ય બરાબર આપેલ વિધાન અસત્ય છે છેલ્લું એના બધા ઘટક B માં છે બરાબર A માં જેટલા B ઘટક છે 1 2 તો B ની અંદર 1 2 હોવાના B ની અંદર x નામનો ઘટક નથી તો x એ A માં નથી ઓકે અહીંયા આગળ A માં જે ઘટક છે B માં તો હોવાનો જ છે A માં જે ઘટક છે એ B માં તો હોવાનો જ છે બીજું કંઈક આપ્યું છે x એ B માં નથી બરાબર છે x નો કોઈ x એ નામનો કોઈ ઘટક એ B માં નથી તો ઓબ્વિયસ છે A માં તો ના થાય કારણ કે એના બધા ઘટક B માં છે તો અહીંયા આગળ આપેલું વિધાન કેવું થઈ ગયું સત્ય છે અહીંયા આગળ લખી દઉં છું સત્ય છે ઓકે નેક્સ્ટ કુટ પ્રશ્ન જેવો એક દાખલો સરળ છે બરાબર છે જોઈ લઈએ અહીંયા એક શહેરના 840 વ્યક્તિઓ પૈકી 450 વ્યક્તિ હિન્દી અને એટલે 450 વ્યક્તિ હિન્દી જાણે છે
અને 300 વ્યક્તિઓ અંગ્રેજી ભાષા જાણે છે. 200 વ્યક્તિઓ છે કે જે બંને ભાષા જાણે છે. અહીંયા લખું છું 200 વ્યક્તિ બંને ભાષા જાણે છે. તો એક પણ ભાષા ન જાણનાર વ્યક્તિની સંખ્યા શોધો. જોઈ લઈએ, વેન આકૃતિ દોરી દઈએ, પણ એ પહેલા ગણ ડિફાઇન કરવો પડશે. તો અહીંયા આગળ લખું છું આન્સર. ધારો કે ગણ એ, તો અહીંયા આગળ લખી દઉં હિન્દી જાણતા હોય, હિન્દી ભાષા જાણતા હોય તેવા વ્યક્તિની સંખ્યા, તેવા વ્યક્તિઓનો ગણ, સોરી, તેવા વ્યક્તિઓનો ગણ બરાબર છે. બી અહીંયા આગળ લખી દઉં. બી શું આવશે? તો કે અંગ્રેજી ભાષા જાણતા હોય તેવા વ્યક્તિઓનો ગણ. ચાલો, અહીંયા આગળ હિન્દી ભાષા જાણનારા 450 છે. બીજી ઇન્ફોર્મેશન, અંગ્રેજી ભાષા જાણનારા એટલે ગણ બી માં 300 વ્યક્તિ છે. અને 200 વ્યક્તિ બંને ભાષા જાણે છે. નંબર ઓફ a છેદ b બરાબર 200. પણ કેટલા વ્યક્તિ જોડે માર્ગદર્શન લીધું, કેટલા વ્યક્તિને પૂછપરછ કરી? તો ટોટલ 840 વ્યક્તિને પૂછપરછ કરી. તો અહીંયા આગળ છે નંબર ઓફ યુ, અહીંયા લખી દઉં છું, અને નંબર ઓફ યુ બરાબર 840. બહુ સહેલું છે. વેન આકૃતિ દોરી દઉં છું. માત્ર બે જ ગણ છે અહીંયા આગળ. વેન આકૃતિ દોરી દીધી. આ થઈ ગયો યુ, આ થઈ ગયો ગણ એ, અને આ થઈ ગયો ગણ બી. ચાલો, આ એ અને આ બી. હવે a છેદ b થી શરૂઆત કરો. a છેદ b અંદર ઘટકો છે 200. b ની અંદર 300 ઘટકો છે. b ની અંદર 300 ઘટકો છે, પણ 200 ઘટક તો ઓલરેડી અહીંયા આવી ગયા. તો બાકી રહ્યા 100 ઘટકો. a ની અંદર 450 ઘટકો છે. 200 ઘટક ઓલરેડી અહીંયા આગળ આવી ગયા. તો બાકી રહ્યા 250 ઘટકો. ઓકે, 250, 200 અને 100. તો a યોગ b માં કેટલા ઘટકો થયા? તો અહીંયા આગળ લખી દો therefore number of a યોગ b બરાબર 250 વત્તા 200 વત્તા 100. એટલે અહીંયા આગળ મળ્યા 550 ઘટકો. બરાબર, 550 ઘટક a યોગ b માં છે. પણ નંબર ઓફ u માં કેટલા ઘટક છે? 840. તો 840 ઓછા 550 કરવા પડશે. તો 840 ઓછા 550 એટલે થાય 290. તો 290 ઘટકો અહીંયા બહારની બાજુ આવશે. તો 290 શું થયા? એક પણ ભાષા ન જાણનાર રહીશ. તો અહીંયા આગળ લખી દઉં. તો therefore એક પણ ભાષા ન જાણનાર રહીશની સંખ્યા, ન જાણનાર રહીશોની સંખ્યા બરાબર, અહીંયા આગળ લખીએ આપણે નંબર ઓફ યુ માઈનસ નંબર ઓફ a છેદ b. નંબર ઓફ યુ જાણીએ છીએ 840 અને નંબર ઓફ a યોગ b 550. આન્સર મળ્યો 290. ઓકે, આન્સર અહીંયા આગળ આપણો આવી ગયો 290. ટિક માર્ક કરું છું, ઓપ્શન બી. ઓકે, ચાલો. ચાલો બાળકો, ચેપ્ટર નો છેલ્લો દાખલો, જેડબલ્યુ નો છેલ્લો દાખલો. બરાબર છે. કાલથી નવું ચેપ્ટર સંબંધ અને વિધેય ભણવાનું છે. કદાચ એનો ઉત્સાહ તમને અત્યારથી હશે, કારણ કે આ ચેપ્ટર તમને બહુ સારી રીતે તમે તૈયાર કર્યું છે. બરાબર છે, અને સમજ્યા પણ છો. સંબંધ અને વિધેયના પછીનું ચેપ્ટર છે, એ પણ એકંદરે સરળ છે. ચાલો જોઈએ છેલ્લો દાખલો, જેડબલ્યુ નો 45મો દાખલો. એક શહેરના 10,000 કુટુંબો, કેટલા કુટુંબની વાત કરી છે? 10,000 કુટુંબની પ્રત્યક્ષ તપાસમાં નીચેની માહિતી મળી છે. એટલે 10,000 કુટુંબ, 10,000 વ્યક્તિઓના ઘરે પ્રત્યક્ષ મુલાકાત એટલે ઘરે જઈને મુલાકાત કરી છે. ઇન્ફોર્મેશન શું મળી? તો કે 45% કુટુંબ સમાચાર પત્ર એ ખરીદે છે, એટલે ન્યૂઝપેપર. બરાબર છે, છાપું. તો એ
પ્રકારનું મતલબ સમાચાર પત્ર એ છે એવા 40% કુટુંબો ખરીદે છે. પછી આગળ 20% કુટુંબ સમાચાર પત્ર બી ખરીદે છે. 20% કુટુંબ સમાચાર પત્ર બી ખરીદે છે, જ્યારે 10% કુટુંબો સમાચાર પત્ર સી ખરીદે છે. કેટલા ગણ થયા? 3 ગણ થયા અહીંયા આગળ. ગણ એ કયો? તો કે સમાચાર પત્ર એ ખરીદે તે કુટુંબોનો ગણ. બી તો કે સમાચાર પત્ર બી ખરીદે તે કુટુંબનો ગણ. સી તો સમાચાર પત્ર સી ખરીદે તે કુટુંબનો ગણ. આગળ 5% કુટુંબો સમાચાર પત્ર એ અને બી ખરીદે છે. 3% કુટુંબો સમાચાર પત્ર બી અને સી. 4% કુટુંબો સમાચાર પત્ર સી અને એ ખરીદે છે. જોઈ લેજો, સીધી લાઈન કરી છે એમાં એક જ ગણ આવી ગયો, બરાબર છે. અને બીજી જે લાઈન કરી છે એમાં બે ગણની વાત છે. અને છેલ્લે તથા 2% કુટુંબો 2% કુટુંબ એવા છે, ગુલાબી કલરની લાઈન કરું છું, 2% કુટુંબ ત્રણેય સમાચાર પત્ર એટલે ત્રણેયનો છેદ ગણાવે એવા 2% કુટુંબ છે. પ્રશ્નની વાત પછી કરીએ. સૌપ્રથમ આપણે ગણ ધારી લઈએ. ઓકે, તો અહીંયા આગળ ગણ ધારી લઈએ છે. ધારો કે ગણ એ શું ધારવું પડશે? તો પહેલી લીટી પરથી ખબર પડી જશે, સમાચાર પત્ર એ ખરીદતા કુટુંબનો ગણ. તો અહીંયા આગળ લખી દઉં, સમાચાર પત્ર એ ખરીદતા કુટુંબોનો ગણ. બી આવશે, સમાચાર પત્ર બી ખરીદતા કુટુંબોનો ગણ. અને સી આવશે, સમાચાર પત્ર સી ખરીદતા કુટુંબનો ગણ. હવે કન્ફ્યુઝન આવ્યું. ટકા આપ્યા છે તમને, એવું આપ્યું કે 50 કુટુંબ એવા છે જે સમાચાર પત્ર એ ખરીદે છે, 200 કુટુંબ એવા છે સમાચાર પત્ર બી ખરીદે છે. મજા આવે, આરો ટકા આવી ગયા, લોચા પડે. પણ અહીંયા આગળ એક બહુ સરસ ઇન્ફોર્મેશન આપી છે કે કુલ 1000 કુટુંબ આપ્યા છે. 1000 કુટુંબમાંથી 40% કુટુંબ સમાચાર પત્ર એ ખરીદે છે. તો ટકા કેટલા ઉપર હોય? 100. તો એની અંદર કેટલા કુટુંબો હશે, કેટલા ઘટકો હશે? તો 100 એ 40, તો 10000 એ કેટલા? આવું તમે ભણી ગયા છો. તો અહીંયા હું લખું છું, જોજો ખાસ. અહીં નંબર ઓફ એ શું આવે? 100 એ 40, તો 10000 એ કેટલા? તો 40 ને ગુણવા પડે 10000 ની જોડે અને 100 વડે ભાગી દેવા પડે, બરાબર છે. તો અહીંયા આગળ બે શૂન્ય કેન્સલ થઈ ગયા, તો આપણને આન્સર મળ્યો 4000. તો 4000 કુટુંબ એવા છે જે સમાચાર પત્ર એ ખરીદે છે. સેમ એવી રીતે વાત કરીએ નંબર ઓફ બી, બરાબર છે. 10000 નો કેટલા વડે ગુણવા પડશે? તો 10000 ને ગુણ્યા 20 વડે, કારણ કે 20% કુટુંબ સમાચાર પત્ર બી ખરીદે છે. તો બી ની અંદરના ઘટકોની સંખ્યા આવી ગઈ 2000. 10% કુટુંબ સમાચાર પત્ર સી ખરીદે છે. તો નંબર ઓફ સી અહીંયા આગળ થઈ જશે 10000 તો ખરા ગુણ્યા 10% ના છેદમાં 100, એટલે અહીંયા આગળ આવી ગયા 1000. 1000 કુટુંબ સમાચાર પત્ર સી ખરીદે છે. હવે 5% કુટુંબ એ અને બી, તો therefore number of a છેદ b બરાબર 5%. પણ કોના? 10000 ના 10000 ગુણ્યા 5 છેદમાં 100, તો મળ્યા 500 કુટુંબ. સેમ એવી રીતે નંબર ઓફ બી છેદ સી, બી અને સી વાળા 3% ડાયરેક્ટ લખું છું, હવે આવડશે. અહીંયા થઈ ગયા 300. નંબર ઓફ સી છેદ એ, સી અને એ વાળા 4% છે, તો 400 અહીંયા આગળ થઈ ગયા. અને છેલ્લી ઇન્ફોર્મેશન આપણી જોડે આવી ગઈ કે 2% કુટુંબ ત્રણેય સમાચાર પત્ર ખરીદે છે. તો નંબર ઓફ a છેદ b છેદ c 2%, તો અહીંયા આગળ થઈ ગયા 200. હવે દાખલો બહુ સરળ થઈ ગયો. હવે આપણે આગળ વાત કરીએ વેન આકૃતિની. વેન આકૃતિ અહીંયા આગળ સેટ ડ્રો કરું છું, ખાસ અહીંયા આગળ જોજો વેન આકૃતિ. ઓકે, તો વેન આકૃતિ 3 ગણ છે, મગજમાં રાખજો. 3 ગણ છે. અહીંયા આગળ આવી ગયા u. તો સેજ મોટી વેન આકૃતિ દોરી દો, કારણ કે આંકડાકીય માહિતી આપણી થોડી મોટી છે, બરાબર. 2000 4000 એવું બધું લખેલું છે. તો વેન આકૃતિ થોડીક હું મોટી દોરી દઉં. આ વેન આકૃતિ ગણ a થઈ ગયો, ગણ p થઈ ગયો,
અને આ થઈ ગયો ગણ આપણો સી. એટલે નામ આપી દઉં A B C. ઇન્ફોર્મેશન બધી જ લખી દઉં. ચાલો પહેલું છે A છેદ B છેદ C. કેટલા ઘટકો છે 200. તો અહીંયા આગળ 200 ઘટકો આવી ગયા. 200 કુટુંબ ત્રણેય સમાચાર પત્ર વાંચે છે. તો જો હા બહુ મજાનું છે. હવે A અને C નો છેદગણ 400. A અને C નો છેદગણ 400 છે, પણ 200 ઘટકો ઓલરેડી અહીંયા આગળ છે જ, તો બાકીના 200 ઘટક અહીંયા લખવા પડશે. હવે આગળ B અને C નો છેદગણ 300. B અને C નો છેદગણ 300, 200 ઓલરેડી છે, તો બાકી રહ્યા 100. A અને B નો છેદગણ 500 ઘટકો છે. A અને B નો છેદગણ 500 ઘટકો, 200 તો છે જ, તો બાકી રહ્યા 300. હવે આગળ C ની અંદર 1000 ઘટકો છે. C માં 1000 ઘટક છે, તો 200 ને 200 400 અને 100 500. 500 ઘટક તો ઓલરેડી આવી ગયા છે, ટોટલ 1000 ઘટક, તો બાકીના ઘટકો રહ્યા અહીંયા આગળ 500, તે હું અહીંયા આગળ લખી દઉં છું. ઓકે. B માં કેટલા ઘટક છે 2000, તો 2000 માં 300 ને 200 500 ને 100 600 ઘટકો તો ઓલરેડી આવી ગયા. 2000 ઘટક છે, તો 2000 માંથી 600 ઘટક ગયા, તો બાકીના મળ્યા 1400 ઘટકો. બરાબર છે. હવે ગણ A માં 4000 ઘટકો છે, પણ ઓલરેડી કેટલા ઘટક છે જોઈ લઈએ. 200 ને 200 400 ને 300 700 ઘટકો તો પહેલેથી છે જ, તો 400 માંથી 700 ઘટકો બાદ કરો એટલે આપણને મળશે 3300 ઘટકો. પ્રશ્નો બરાબર છે, બહુ નાના પ્રશ્ન છે અને બહુ સરળ. કેટલા કુટુંબ સમાચાર પત્ર A ની ખરીદી કરે છે? તો અહીંયા આગળ સમાચાર પત્ર A ની ખરીદી કરતા કુટુંબ, તો અહીંયા ટકામાં આપ્યું હતું, એ તો અહીંયા આગળ જ આન્સર મળી જાય. તો સમાચાર પત્ર A ની ખરીદી કરતા કુટુંબની સંખ્યા બરાબર 4000. બરાબર છે. અહીંયા પહેલા સ્ટેપમાં જ આન્સર મળી ગયો તો આપણો 4000 એ પહેલા પ્રશ્નનો આન્સર છે. બરાબર છે. અહીંયા આગળ પહેલો પ્રશ્ન હતો, તો અહીંયા આગળ ટાઈટલ આપી દો A. બીજો પ્રશ્ન એવો છે, કેટલા કુટુંબ A B અને C પૈકી એક પણ ખરીદી કરતા નથી? એક પણ સમાચાર પત્ર નથી વાંચતા. A નહીં, B નહીં કે C નહીં, તો કેમ? તો અહીંયા આગળ પાછું કંઈક ઇન્ફોર્મેશન આપી હતી. 10000 કુટુંબ, તો નંબર ઓફ યુ કેટલા થશે 10000. તો અહીંયા લખી રાખું નંબર ઓફ યુ બરાબર 10000. તો એક કામ કરીએ, સૌપ્રથમ આ બધા જ ઘટકોનો સરવાળો શોધી લઈએ. તો શોધીએ નંબર ઓફ A યોગ B યોગ C. તો A ના 4000 ઘટક તો છે જ, મેં લખી દીધા. બરાબર. 3300 300 3600 ને 400 4000. આ ઘટક થઈ ગયા 4000. બીજા 1400 અને 100. બરાબર છે. એટલે અહીંયા વત્તા 1400 100 એટલે 1500 અને 4000. બરાબર. 1500 ને 4000 5500 500. બરાબર. એટલે આ ઘટકો થઈ ગયા A યોગ B યોગ C 6000 ઘટક. ભાઈ એક પણ સમાચાર પત્ર ન વાંચતા કુટુંબની સંખ્યા, તો therefore એક પણ સમાચાર પત્ર ન વાંચતા કુટુંબોની સંખ્યા બરાબર યુ ની અંદરથી કુલ જેટલા કુટુંબ છે એમાં જેટલા કંઈક ને કંઈક વાંચે છે એને બાદ કરી દઈએ, તો 6000 કુટુંબ એવા છે જે કંઈક ને કંઈક સમાચાર પત્ર વાંચે છે. તો 10000 ઓછા 6000, તો આપણને મળ્યા 4000. 4000 કુટુંબ એવા છે જે એક પણ સમાચાર પત્ર વાંચતા નથી. અહીંયા હું લખી દઉં 4000. આગળ પ્રશ્ન છે નહીં, પણ પૂછે તો હું લખી શકાય. માત્ર સમાચાર A વાંચતા હોય એવા કુટુંબ 3300, માત્ર B 1400, માત્ર C 500, માત્ર B અને C 100, માત્ર A અને B 300, માત્ર A અને C 200. બરાબર છે. આવા પ્રશ્નો ધ્યાન રાખજો. આવા નાના નાના પ્રશ્નો ઘણા પૂછી શકે. ચેપ્ટર અહીંયા આગળ ખૂબ સરસ રીતે આપણે પૂર્ણ કરીએ છીએ. કાલથી ફરી કહું છું નવું ચેપ્ટર, અને એ બીજું સંબંધ અને વિધેય. ખૂબ સરળ ચેપ્ટર, તમે પણ ખૂબ સારી રીતે તૈયારી કરી છે. ઓકે.